પરિયા વેલવાગડની પીવાની ટાંકી છેલ્લા 10 વર્ષથી બનાવવામાં આવી છે। આ ટાંકી ચાલુ કરવા માટે સ્થાનિક પંચાયત અને સાંસદને અનેકવાર રજૂઆત કરી હોવાનું ગામના લોકો જણાવી રહ્યા છે। પારડી તાલુકાના પરિયા ગામના વેલવાગડ તળાવ પાસે પાણી પુરવઠા દ્વારા ઊભી કરાયેલી ગ્રામજનો માટે પીવાની ટાંકી છેલ્લા 10 વર્ષથી કાર્યરત થયેલ છે, જે ચાલુ કરવા સ્થાનિક રહીશો, સરપંચ તેમજ સાંસદને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી પીવાની ટાંકી ચાલુ કરવામાં ન આવતા સ્થાનિક રહીશોમાં નારાજગી જોવા મળી હતી। જ્યારે સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ હોય છે, જે પાડીને દિન પ્રતિદિન જર્જરિત બનતી જાય છે, ત્યારે પાણી પુરવઠા ખાતું યુદ્ધના ધોરણે પીવાની પાણીની ટાંકી લોકો સુધી પહોંચાડવા કામગીરી હાથ ધરે તે જરૂરી બની રહ્યું છે। ઉપરાંત ગામના સરપંચ અને સાંસદ ડોક્ટર કેસી પટેલ રસ લે અને તાત્કાલિક પીવાની ટાંકી ચાલુ કરાવે તે જરૂરી હોવાનું સ્થાનિક લોકોની બૂમ ઉઠી રહી છે। 10 વર્ષ થયા છે બરાબર, પણ એનું કંઈ હજુ નિવારણ આવ્યું નથી। એના માટે અમે સરપંચશ્રી પાસે બી ગયા અને સાંસદ સાહેબના ઘરે બી ગયા, પણ હજુ એમણે કીધું કે દીકરા આ થઈ જશે એવી રીતના કીધું, પણ હજુ કંઈ નિવારણ આવ્યું નથી। એના માટે અમે પાણી પુરવઠામાં પણ જણાવ્યું છે, પણ કંઈ હજુ ચાલુ નથી થઈ। અને આ ટાંકી ચાલુ થશે તો ઘણા ઘરોને ફાયદો થશે અને 400 થી 500 માણસોને લાભ મળશે ને ઓન પેપર ટાંકી ચાલુ બતાવે છે। અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી।